નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગર જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા 2 ઇંચ વરસાદે પાણી પુરવઠાના હેડવર્કર્સની પોલ ખોલી નાખી। નવીન બની રહેલા દરજીના ચાકલિયા પાસે પાણી પુરવઠાના હેડવર્કર્સની કમ્પાઉન્ડ દિવાલ માટી ધોવાઈ ગઈ છે। ગત મોડી રાત્રે પડેલા માત્ર 2 ઇંચ વરસાદમાં જ કમ્પાઉન્ડ વોલ માત્ર કોલમના સહારે થઈ ગઈ। હેડવર્કર્સના પ્રોટેક્શન વોલનું જ પ્રોટેક્શન જ થયું, જમીન પરથી ગાયબ। 122 વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ મલેકપુર મંદિરે જતા પહેલા ત્યાં ઊભા રહ્યા। ગુલાબસિંહ ચૌહાણના ધ્યાને આવતા ત્યાં ઊભા રહી કામનું નિરીક્ષણ પણ કર્યું। નવીન કામગીરીના મકાનમાં પહેલા જ વરસાદમાં પાણી જામતા કામગીરીને લઈને સવાલો ઉઠ્યા। હેડવર્કર્સ પરથી પાણી પુરવઠાના અધિકારીને ફોન લગાવવામાં આવ્યો, સાહેબે ફોન પણ ન ઉઠાવ્યો। ગુલાબસિંહ ચૌહાણ દ્વારા કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક કામગીરીની ગુણવત્તા અંગે વાત કરવામાં આવી। કોન્ટ્રાક્ટરે ત્વરિત ચેક કરી કોઈ ભૂલ હશે તો હું કરાવી લઈશ તેવી કબૂલાત પણ કરી। આકલવા ખાતે બની રહેલા નવીન હેડવર્કર્સની દિવાલ પણ નમી ગઈ છે। ગુજરાત સરકારમાં આજે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે, ત્યાંથી બાંધકામ હોય, રોડ રસ્તા હોય, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે। મહીસાગર જિલ્લામાં હમણાં જ આપણે નલ સે જલ યોજના જોઈ, એમાં 123 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। મનરેગામાં પણ બારિયામાં મંત્રીશ્રી અને તેના પુત્રોએ કૌભાંડ કર્યું છે। આજે આ પાણી પુરવઠામાં ફરી પાછું આ કૌભાંડ આપણે નરી આંખે દેખાઈ રહ્યું છે। જે કમ્પાઉન્ડ બનાવવામાં આવી છે એમાં નીચેથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી, માટી પણ પૂરેપૂરી બેસી ગઈ છે। આ જે પમ્પિંગ હાઉસનું મકાન બનાવ્યું છે એમાં પણ ઉપરથી પાણી જમી રહ્યું છે। બિલકુલ નબળી કક્ષાનું બાંધકામ થયું છે। આ અંગે હું ઉપલી કક્ષાએ રજૂઆત કરવાનો છું અને આ અંગે તપાસ કરી આ કામને રદ કરાવવાની પણ હું કોશિશ કરીશ।